સ્થાપત્ય એક ચિનગારી કળા પાછળની કળા. રોજિંદા જીવનની એકધારી ઘટમાળમાંથી મુક્ત થઈ સાત્વિક આનંદ મેળવવા માટે માનવી કળાને શરણે જાય છે. કળા ચિત્તાકર્ષક, હૃદયગમ્ય, કર્ણપ્રિય, દર્શનીય, ફિલસૂફીથી ભરી અને ચિરસ્મરણીય હોય છે. વૈવિધ્યપૂર્ણ પ્રાચીન કાળથી ચાલી આવતી કળા આધુનિક અત્યાધુનિક કળામાં પણ એટલી જ પ્રસ્તુત છે. તો શું કળા પાછળની કોઈ કળા હોય છે ખરી? અલબત્ત હા. કળાની આગળ, પાછળ, સાથે, માથે, હેઠે, ચોમેર કળા દેખાય ત્યારે બુદ્ધિશાળી મનુષ્ય એના હેતુ વિશે વિચાર કરતો થઈ જાય છે. અનાયાસે એકાદ કળા પ્રકલ્પને પાર પાડવામાં અન્ય કળા એમાં સહજ ભળી જાય ત્યારે એ કળા સંગમમાંથી અનેરી આભા પ્રગટે. વલોણામાંથી નવલા નવનીત નિસરે અને બે સદ્ધર વિચારોમાંથી એક અખંડ કૃતિ નીપજે. પોરબંદરમાં આવું જ કંઈક બન્યું. યોગાનુયોગે અત્યારે ભારતીય પ્રાચીન ગુરુકુળ પરંપરાનું સ્મરણ થાય છે. એ પ્રાચીન સંસ્કૃતિએ દેશના ચરણે અનેક રત્નો ભેટ ધર્યા છે. આદર્શ ગુરુકુળમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. રાય હોય કે રંક, દરેકને સમૂહ જીવનની ટેવ પડે. ભારતના આધ્યાત્મિક ગુરુઓમાંના એક ગુજરાતના પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રીએ સોલા ભાગવત વિદ્યાપીઠ ગુરુકુળના આર્ષદ્રષ્ટા ઋષિતુલ્ય પૂજ્ય દાદા કૃષ્ણશંકર શાસ્ત્રીજીની અમીદ્રષ્ટિ અને એમના માર્ગદર્શનના સિદ્ધાંતોને શિરે ચડાવીને પોરબંદરથી માત્ર 5 જ કિલોમીટર દૂર એક અદ્યતન સાંદીપની વિદ્યાનિકેતન ગુરુકુળની સ્થાપનાનું લોકાર્પણ 2006માં કર્યું. ઋષિ સાંદીપની, કૃષ્ણ સુદામા, કસ્તુરબા અને ગાંધીજીની ચરણરજ આ ભૂમિ પર પડી હતી. તેના પ્રતાપે જ અર્વાચીન સમયમાં આવું કૌતુક સર્જાયું. ગુરુકુળ ઉપરાંત શ્રી હરિમંદિર એની નાગર શૈલીની સ્થાપત્ય કળા અને વિશાળતાને કારણે ખ્યાતિ અને લોકચાહના પામ્યું છે. આદર્શ શિક્ષણ પણ કળાનું પડખું સેવે છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કળા સૌંદર્ય અને સૌંદર્ય કળા સમાંતરે જુગતે જોડી જમાવે છે. અહીં જ્ઞાનાર્થ પ્રવેશ, સેવાર્થ પ્રસ્થાન, આદર્શ સાથે સૌ કોઈ અહીં પ્રવૃત્ત છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સંઘ, શ્રી રાધાકૃષ્ણ, જાનકી વલ્લભ, ચન્ય મૌલેશ્વર, ગણેશ, હનુમાનજી અને વેદ વારસાની બેઠકો છે. મંદિરમાં શિલ્પ અને કળાની મંદિર શૈલીની 3 અલગ અલગ તરાહો છે. દક્ષિણી, વરસારા મિશ્રિત અને નાગર, જે દક્ષિણ અને ઉત્તર ભારતને અલગ અલગ તથા મિશ્ર રૂપે શોભાયમાન કરે છે. આ નાગર શૈલીનું મંદિર 66 સ્તંભો ઉપર ઊભું છે, જે 105 ફૂટ લાંબુ છે. અદ્ભુત સ્થાપત્ય અને નકશીદાર ગુંબજોથી તે ઘેરાયેલું છે. ગર્ભગૃહ સમક્ષનો ચોક એટલે કે મંડપ શ્વેત આરસને કારણે ઠંડકનો અહેસાસ કરાવે છે. દેવસ્થળ કળા અને વિવિધ રંગોના વિનિયોગથી તેના માન, સન્માન અને સુંદરતા જળવાયા છે. પાયા અને પથ્થરના કામની દૃષ્ટિએ મંદિર 2 અલગ અલગ ખંડોમાં બનાવાયું છે. ગર્ભગૃહની જમીનમાં પોરબંદરનો જ ચૂનાનો પથ્થર અને ધાંગધ્રા પથ્થર પાયામાં છે. 75,000 ક્યુબિક ફૂટથી પણ વધુ તે લંબચોરસ પ્રકાર આકારનો પાયો હિન્દુ વાસ્તુકળા અને વિજ્ઞાનના નિર્દેશ અનુસાર રચાયો છે. કાચા પથ્થરો અહીં આણ્યા પછી નકશી કલાકારોએ તેમની કમાલ અહીં જ દર્શાવી. મંદિર સન્મુખ ઊભા રહીએ તો સીડીઓ 2 વિભાગમાં જણાય.
જેમાં વચ્ચે મોટો મંચ એટલે કે મંડપ પણ ખરો. પગથિયા લંબચોરસ અને આડા પટ્ટે દેખાય. મંદિરના મહેરાબ એટલે કે કમાન, દ્વારો અને શિખર આશ્ચર્યજનક નજારો ઊભો કરે. પ્રવેશ દ્વારોએ કમળ, વિવર એટલે કે કાણા અને કીર્તિમુખના પ્રતીકો દેખાય. શૃંગાર ચોકીનું રૂપકામ ઓડિશાના કલાકારોએ ઝીણવટથી નકશી અને કોતરણી સહ કર્યું છે. આ શ્વેત મંદિરની અંદરના સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના શિલ્પોની માંડણી છે. 5 શિખરો, 5 છત્રીઓ, મુખ્ય ઘુમ્મટ, તેના ઝરૂખા, નાના મોટા ગોખલા, વિશાળ દ્વારો અને પ્રદક્ષિણા પથ તથા સ્તંભોને જોડતા તોરણો પરના નકશીકામ રસિકજનોને સહર્ષ આકર્ષે. કળશ અને આસોપાલવના પાંદડા શુભ લાભ અને માંગલ્ય ભાવનાને ઉજાગર કરે. ઉર્ધ્વ શિખર રેખાઓ અને મૈત્રક કાલીન ચંદ્રશાલના શિલ્પો પ્રાચીન મંદિર કળાને તાદ્રશ કરે. અંદરની દિવાલો અને બહારી સ્તંભો પર હાથીથર વ્યાલ જેવા જીવોનું અંકન તથા યક્ષી, અપ્સરા આદિ નારીઓના હાથમાં વીણા, અરીસા સહ સુંદર અંગભંગીઓમાં નજરે ચડે છે. નૃત્ય મુદ્રા, વિચારધીન મુદ્રા, સંવાદ ભાવ ઉત્કૃષ્ટ છે. રાજપૂત શૈલીની છત્રીઓ અને અલંકૃત શિલ્પ રિલીફ કળામાં પૌરાણિક પાત્રોના જીવન પ્રસંગો શોભે. હિંડોલ પ્રકારના તોરણોની નાજુક તોરણ પરંપરાની છડી પોકારે. મુખ્ય પ્રવેશ દ્વારની મધ્યસ્થ કમાન પર વીણાવાદિની સાક્ષાત સરસ્વતી દેવી અડખે પડખે 2 હાથીઓના સાથથી 85 એકરના પરિસર ઉપર સંગીત અને શિક્ષણ થકી શુભાશીષ વરસાવે ત્યારે પ્રાચીન ભારતીય મંદિર પરંપરાના અત્યાધુનિક અવતારને અને તેની પાછળની પ્રેરણાને અને કળા ભાવનાને નમન કરવાનું મન પ્રત્યેક ભાવકને થાય. પૂજ્ય ભાઈશ્રીના મતે સાંદીપની નામ જ સુદામા જેવા અકિંચન જ્ઞાન પીપાસુ શુદ્ધ હૃદયના અને ઉત્તમ ચારિત્રવાળા શિષ્યો તરફ ઇશારો કરે છે. લેખક સુધા ભટ્ટ.